શિયાળામાં સ્પેશિયલી બધાના ઘરે ઓળો તો બનતો જ હોય છે. તો આજે આપણે અમારા ઘરે કઈ રીતે બને છે ને ઓળો, એની રેસીપી હું તમારી સાથે શેર કરીશ. તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે રીંગણાને લઈ લઈશું. તો શિયાળામાં સ્પેશિયલી જે ઓળો બનાવવાના ભૂટ્ટા એવું કહેવાય છે, એવા રીંગણા તો આવતા જ હોય છે. તો મેં આ રીતના 2 રીંગણા લીધેલા છે મોટા એવા, અને તેને આ રીતે આપણે કટ કરી લેશું. 3 થી 4 એવા કટ કરીશું, જેવડી સાઇઝ હોય એ રીતે કરવા. હવે આ રીતે બંને રીંગણામાં આપણે કરી લેશું. રીંગણાની પસંદગી એવી કરી કે ક્યાંય પણ હોલ હોય કે એવું કંઈ ન હોય, એવું તો ખાસ ધ્યાન રાખીને કરવું, જેથી કરીને ઈયળનો કે એવો કોઈ ભય ન રહે. હવે આપણે તેમાં જે હોલ કરેલા છે તેમાં આ રીતે લસણની કળીઓ લગાવી દઈશું. તમે જોઈ શકો છો, સાથે સાથે તે શેકાશે એટલે તેમાં પણ સ્મોકી એવો ફ્લેવર આવી જશે અને ખાવાની ખૂબ જ મજા આવશે. તો હવે આપણે જે રીંગણા છે તેની ઉપર આ રીતે તેલ લગાવી દઈશું, જેથી કરીને જલ્દીથી શેકાવા લાગે. બંને રીંગણામાં આ રીતે જ આપણે સેમ પ્રોસેસ કરીશું. આ રીતે સરખું એવું લગાઈ જાય એટલે ગેસની ફ્લેમ ચાલુ કરીને આપણે શેકી લેશું. જો તમારી પાસે ચૂલો અવેલેબલ હોય, જે આપણે લાકડાનો હોય કે એ કોઈ પણ ચૂલો હોય, તો એમાં જ કરજો. એનો ટેસ્ટ બહુ સરસ એવો આવશે. હવે આપણે એક તીખું મરચું અને એક મોડું મરચું લીધેલું છે, તો બંને આપણે શેકીને કરી લેશું. અહીંયા જે મોડું મરચું છે તેમાં તમે અંદર અજમો, લીંબુ અને મીઠું પણ એડ કરીને શેકી શકો છો. તે માત્ર ખાવા માટે જ મેં શેકેલું છે, બીજો કોઈ યુઝ નથી કરવાના આપણે. પણ આમાં તમે જો એ લીંબુ, મીઠું અને અજમો એડ કરશો તો તેની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે. એને પણ રીતે પણ કરી શકો છો. હવે મરચાંને અને રીંગણાને ફેરવતા ફેરવતા આપણે સરસ એવા શેકવાના છે. ઉપરની સ્કીન કાળી થઈ જાય તો પણ સરસ એવા અંદર સુધી શેકાઈ જાય ને એ રીતે કરવાનું છે. અંદર સુધી તમે પ્રેસ કરશો ને એટલે જરા જરા પોચું એવું લાગશે, ત્યાં સુધી આપણે કરી લેવાનું છે. મતલબ અંદર જો કાચું હશે ને તો તમને કઠણ એવું લાગશે. તો આ રીતે રીંગણા શેકાઈ જાય અને થોડા એવા ઠંડા થાય એટલે ઉપરની સ્કીન આપણે કાઢી લેશું. અને ત્યારબાદ હવે આપણે રીંગણાને આ રીતે રફલી એવા કટ કરી લેવાના છે. અને અહીંયા આપણે જોઈને કટ કરવા, ઇનકેસ ઘણી વખત એવું બનતું હોય છે કે અંદર ઈયળો પણ હોય છે, તો એ રીતે સરખું જોઈને કટ કરવું. અને આ રીતે એક વખત તે રીંગણા કટ થઈ જાય એટલે આ રીતે આપણે ફોકની મદદથી સરખા એવા મેશ કરી લેશું. તમે જોઈ શકો છો, તમે મેશર હોય પાઉંભાજીનું એનાથી પણ કરી શકો છો. તો આ રીતે આપણે કરી લેશું, જેથી કરીને એક સરખું એવું થઈ જાય. અને હવે જે લસણ આપણે રીંગણાની વચ્ચે જે એડ કરેલું હતું તે લઈ લેશું, તેને પણ ખાંડણીની મદદથી ખાંડી લેશું. તો આ રીતે કરીને અલગ રાખી દેશું. અને મરચું જે છે, જે આપણે શેકેલું હતું, તે પણ તેની થોડી એવી જ સ્કીન કાઢેલી છે અને થોડા એવા કાળો ભાગ રાખેલો છે, તેને પણ આ રીતે બારીક એવું કટ કરીને તૈયાર કરી દેશું. હવે આપણે વઘારની પ્રોસેસ કરીશું. તો તેના માટે મેં અહીંયા 3 ટેબલસ્પૂન જેટલું તેલ લીધેલું છે અત્યારે, અને મેં પાછળથી પણ થોડું એડ કરેલું છે. એટલે આ જે રીંગણાનો ઓળો છે તેમાં થોડું એવું વધારે પ્રમાણમાં તેલ હોય છે. હવે તેમાં આપણે જે લસણ કરેલું છે એ આપણે થોડું હિંગ એડ કરીને લસણને થોડું સાંતળી લેશું. ત્યારબાદ ડુંગળી એડ કરી દેશું. ડુંગળી થોડી સતળાઈ જાય એટલે મરચું જે આપણે કટિંગ કરેલું છે એ અને આદું આ રીતે એડ કરીને આપણે સરસ એવું તેને સાંતળી લેશું. સ્વાદ પ્રમાણે થોડુંક એવું મીઠું એડ કરીશું, જેથી કરીને બધી કુકિંગ પ્રોસેસ ઝડપથી થાય. હવે ડુંગળી જે છે તે ટ્રાન્સપરન્ટ થઈ જાય ત્યારબાદ આપણે લીલી ડુંગળી અને લીલું લસણ એડ કરવાનું છે. અહીંયા મેં બંને સૂકી ડુંગળી અને સૂકું લસણનો ઉપયોગ કરેલો છે, અને લીલી ડુંગળી અને લીલા લસણનો પણ ઉપયોગ કરેલો છે. તેનાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે. થોડી વાર માટે આપણે સાતડીશું એટલે બંને સરસ એવા થઈ જશે. ત્યારબાદ બારીક કટ કરેલા ટમેટાને એડ કરીશું. મેં 2 નંગ જેવા આશરે ટમેટા લીધેલા છે, તેને આ રીતે રફલી નાના એવા પીસીસમાં કટ કરેલા છે. તેમાં આપણે જે રેગ્યુલર મસાલા હોય તે એડ કરીશું. તો મેં કાશ્મીરી મરચું અને જે નોર્મલ આપણે તીખું મરચું ઘરે વાપરતા હોય રેગ્યુલર, એ યુઝ કરેલું છે. ધાણા જીરા પાવડર, હળદર પાવડર એડ કરીશું. અને બધી વસ્તુને સરસ રીતે આપણે ટમેટાં ગળી જાય ને ત્યાં સુધી કન્ટિન્યુઅસલી તેને કૂક કરવાનું છે. થોડી વાર ફેરવતા જશું અને આ રીતે કરતા જશું. સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરેલું છે, અને આ રીતે આપણે ટમેટાને સરસ એવા મેશ થઈ જાય એ રીતે કરવાનું છે. આ રીતે ટમેટાં તેલમાં ચડશે ને એટલે બહુ સરસ એવા થઈ જશે. અને આ રીતે આપણે અત્યારે ટમેટાં સરસ એવા આવતા હોય છે, અને ખાસ દેશી ટમેટાં હોય તો ઓળો ખાવાની ખૂબ જ મજા આવશે. તો આ રીતે ટમેટાં સરસ એવું ગ્રેવી જેવું થઈ જાય અને તેલ બધું છૂટું પડવા લાગે ત્યારબાદ આપણે રીંગણાને એડ કરી દઈશું.
અને રીંગણાને એડ કર્યા પછી બધું મિક્સ થઈ જાય ત્યારબાદ થોડીવાર માટે આપણે કન્ટિન્યુઅસલી તેને કૂક કરવાનો છે, જેથી કરીને બધી ફ્લેવર તેમાં ભળી જાય. તો આ રીતે સરસ એવું થોડીવાર માટે કરી લેશું, 5 મિનિટ જેવું આશરે લો ફ્લેમ ઉપર, જેથી કરીને સરસ એવું તેમાં મસાલા ભળી જાય, તેલ છૂટું પડી જાય અને લાસ્ટમાં આપણે ધાણાભાજીથી તેને એડ કરીને મિક્સ કરી લેશું. હવે રીંગણાનો ઓળો આપણે તૈયાર થઈ ગયો છે, તો આપણે તેને સર્વ કરી લેશું. તો મેં અહીંયા આ ઓળાને બાજરાના રોટલા સાથે સર્વ કરેલા છે. તમે બાજરાની રોટલી કે જારની રોટલી સાથે પણ સર્વ કરી શકો છો. બાજરાના રોટલા સાથે પણ ખૂબ મજા આવશે. ડુંગળી અને જે મરચું શેકેલું છે તે, છાશ અને ગોળ સાથે મેં સર્વ કરેલું છે અને ઉપરથી ધાણાભાજી સ્પ્રિંકલ કરેલા છે. તો ખાવાની ખૂબ જ મજા આવે ને એવો આ ઓળો બને છે. એમાંય જે લસણ શેકાય તેનો સ્મોકી ફ્લેવર પણ આવે છે અને જે મરચું પણ સ્મોકી ફ્લેવરવાળું થઈ ગયું છે તેનો પણ સરસ એવો ટેસ્ટ આવે છે. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. બનાવવી બહુ જ સરળ છે, પણ અમે આ રીતે બનાવી છે, તો તમે પણ ક્યારેક આ રીતે જરૂરથી ટ્રાય કરજો. ખાવાની ખૂબ જ બધાને મજા આવશે. અને આજની આ રેસીપી તમને કેવી લાગી એ મને જરૂરથી જણાવજો. અને સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.